જય શ્રી કૃષ્ણ. અમે ઇલેક્ટ્રિક 04 ના વિદ્યાર્થીઓ નાટકનું નાટક લઈને આવ્યા છે. નાટકનું નામ છે મહેનતની જીત. એ નાટકને આપ સૌ શાંતિથી નિહાળશે. પપ્પા હું સ્કૂલેથી આવી ગયો. હા મારો બેટો આવી ગયો. હા વાલો પાણી પી લે પછી આપણે વાંચવા બેવાનું છે. હા ના પપ્પા હું રમવા જવા કરું. કેમ રમવા જવાનું? આ પેલો મારો ભાઈબંધ વિશાલ આવે છે ને એટલા માટે. ના ના આપણે નહીં. આપણે તને ખબર છે કે આપણે ઘરની પરિસ્થિતિ તને ખબર છે. હા ખબર છે. હા તો આજે રમવા જવાનું નહીં. હા હા સારું પપ્પા. સારું વાંચવા બેસા. હારું પણ કેતાનો ભણતો. એવલા ભાવેશ હું વાંચું છું બસ. એને હું વાંચેલા નાલા મારા પપ્પાએ મને વાંચવા કીધું છે એટલે વાંચવું પડે છે. અલા તારો બાપત બધું કિયા કરે. ચાલ ને આપણે આજે ટુર્નામેન્ટ છે, રમવા જવાનું છે ક્રિકેટ, ખબર કે નહીં? ચાલ ને. આ ભાવ બેટા કઈ ગયેલો? રમવા જેલો. મેં તને ના પાડી હતી ને. આનો પણ મારો ભાઈબંધ માન્યો નહીં. ભાઈ પણ હવે આપણે તને મેં કીધું ને કે આપણે વાંચવાનું લેવાનું છે. હારું. હા વાંચવા બેસા ને તારે ક્યાં જવાનું છે ખબર છે ને? હા સ્કૂલે જવાનું છે. હા સ્કૂલે જવાનું સવારમાં વહેલો જતો રહેજે. હા હારું. કેવું લાગે સર? ચાલ આજે સ્કૂલે જવાનું, ખબર કે નહીં? હો ચાલ. જય શ્રી કૃષ્ણ સર. ચાલ વિશાલ ઉભો થા. તને એક દિવસ માટે વડાપ્રધાન બનાવે તો શું કરે? મને એક દિવસ માટે વડાપ્રધાન બનાવ ને તો ચાઇનાથી બોમ્બ ફોડ દઉં. અરે બીજી દિવસ તને ચાઇના વાળા પકડાવે તો શું કરે? મારામાં મેં એક જ તારા વડાપ્રધાન છું, બીજા તારા મોદી ટોક છે મારામાં છે. ચાલ બસ તું ઉભો થા. 2 ઓક્ટોબર શું છે? ગાંધીજીનો જન્મદિવસ. જો આ કેવો પ્રશ્ન જવાબ આપે છે. ચાલ તું ઉભો થા પાછો. 8 ઓક્ટોબર શું છે? ગાંધીજી છડી હતું, હું પોતે ગયેલો. અલા એવું નહીં લા, તું બેસી જા. અરે 15 દિવસ પછી તમારે એક્ઝામ છે તો તમે હવે ટાઈમ ટેબલ લખી તો તમે લખી લેજો, બરાબર? ચાલો સાહેબ મળીએ. હા. હા ભાવ બેટા આવી ગયો સ્કૂલમાંથી? હા આવી ગયો. સારું સારું આજે રમવા જતો નહીં. હા હા નહીં જાઉં. આજે સર શું ભણાવ્યું? સરે આજે એવું કીધું કે 15 દિવસ પછી એક્ઝામ છે. એવું તો આજે તો ખાસ આજે તો જવાનું જ નહીં વાંચવા રમવા માટે. હા હા સારું નહીં જાઉં. સારું સારું વાંચવા બેસા. પ્રકાશ મિત્રો મજા આવે છે. બસ શાંતિ ભાઈ. એટલે આજકાલ તારો છોકરો વધારે વાંચે છે એવું લાગે છે. તો વાંચવું પડે ને, આગળ વધારવું છે મારે. હવે ટેસ્ટ શું ક્યારે કરો? ના 15 દિવસ પછી એક્ઝામ છે. એવો તો મારા વાળો તો કહે છે કે 30 દિવસ પછી એક્ઝામ છે, મહિના પછી. ના કાલે સરે કીધું હતું કે 15 દિવસ પછી એક્ઝામ છે. હવે તો એનો મને ઠગે છે, ચાલ મારે એ પૂછવું પડશે. સારું સારું શંકા સારું. અલા કઈ જાય છે? કઈ નહીં, ભાવેશને તે વાંચવા જેવો. અલા ભાવેશ પ્રકાશનો છોકરો ને? હા તે યાદ આવે હમણાં જઈને આવ્યો. હા તો હું તને વાંચેલો. અલા વાંચવા તો ખબર તું પણ મને ઠગ્યા કેમ કરે છે કે 15 દિવસ પછી એક્ઝામ તો તું મને મહિના પછી કહે છે ને? હા તો મહિના પછી જ છે ને. વાંધો નહીં, મહિના પછી પણ આપણે પ્રકાશના છોકરા કરતા માર્ક્સ વધારે આવવા જોઈએ, બરાબર બરાબર? વધારે હશે, તમે ટેન્શન ના લો. હા તો એટલું કરજે આપણે. ચાલો. એક્ઝામનો દિવસ. કેવું કેવું લાગે સર? હા કમ્પ્લીટ. આજે એક્ઝામ છે ખબર છે ને? એવું ના આજે એક્ઝામ ના. હા. અલા મેં ભૂલી જ ગયેલો. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ સાહેબ. બેસો બેસો. આ તને ખબર નથી ચાલ શું છે આજે? આજે ટીમલી રમવાનું છે. અલા કેટલી નહીં જમવાનું, આજે એક્ઝામ છે તારી. એવું છે? હા. મેં
તમે લો લખી લો બરાબર. એ ચોરી કઈ કરે તું? અલા તે તારે 15 દિવસ પહેલા તને કીધું કે એક્ઝામ તૈયારી કરવાની છે. તો ક્રિકેટ રમવામાં જ નહીં એવું ચાલતો હતા. અને કશું યાદ ન રહે છે. ચાલો ટાઈમ પૂરો થઈ ગયો. લે ભાવેશ લે પૂરું થઈ જાય ટાઈમ. અને સાંભળો 1 મહિના પછી તમારું એક્ઝામ નું રિઝલ્ટ છે તો રિઝલ્ટ લેવા આવજો. હા. હા આવી ગયો સ્કૂલમાંથી? હા આવી ગયો. આજે શું હતું? આજે એક્ઝામ હતી. એક્ઝામ હતી? સારી આપી? હા સારી આ. સારું બેટા. ને કેટલા ટકા આવશે? 80% ની આસપાસ આવી જશે. હા સારું બેટા બહુ સારું. એટલા ટકા મને જોતી હા સારું. રિઝલ્ટના દિવસે હો બસ. આજે એક્ઝામ રિઝલ્ટ લેવા જવાનું કાલા હું આજે રિઝલ્ટ આપવાનું છે. એવું ના હા. જય શ્રી કૃષ્ણ સર. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. આજે તમારું એક્ઝામ નું રિઝલ્ટ આવ્યું છે. એવું આજે તો યાદ છે સાહેબ કેમ કે આજે રિઝલ્ટ છે ચાલો મને એટલું એટલું યાદ છે. લે ભાવેશ મને હું ખુશ થયો છું કે તારા 85% છે. વિશાલ આ શું કર્યું તું? એવું તો શું થયું તું 4 વિષયમાં ફેલ છે. એવું ભણે નહીં સાહેબ અલા તું 4 વિષય ક્રિકેટ નું લખીને આપેલું છે તા. એવું ભણે નહીં આપણા વિષયનું લખેલું ક્રિકેટ તો કઈ મને ક્રિકેટ બી નહીં આવડતી તા તો ક્રિકેટ નું વધારે લખીને એટલે 4 વિષયમાં ફેલ જતો 30% છે તારા. હાલો ચાલો જય શ્રી કૃષ્ણ મહેનતની જીત. આ નાટકમાં એવું કહેવામાં આવે છે કે મહેનતની જીત. મહેનતની જીતમાં કે બે છોકરાઓ છે સ્કૂલમાં ભણવા જાય છે. એક ગરીબ ઘરનો છોકરો છે એક અમીર ઘરનો છોકરો છે બરાબર. તેમાં ગરીબ ઘરનો છોકરો હોય તો ભણે છે પણ અમીર ઘરનો એવો છોકરો છે કે એને કાંઈ એવું કે ભણવાનું નહીં આવે બરાબર કે એને બસ રમવાનું જ કે એમને ઘરનું બધું હોય છે એવું એને લાગે મારા પપ્પા બધું જ કરશે એવું વિચારીને કંઈ ભણવામાં ધ્યાન આપતો નથી બસ ક્રિકેટ રમી ખાય છે બરાબર. તો એ છેલ્લે લાસ્ટમાં ફેલ થાય છે એક્ઝામમાં. ને જો ગરીબ ઘરનો છોકરો ભાવ એ એવું વિચારે છે કે મારે એક વાર તો એ જતો રહે છે ક્રિકેટ રમવા પણ બીજી વાર એવું કહે છે કે મારા પપ્પાએ મને કીધું છે કે મારે ક્રિકેટ નહીં મારે વાંચવું છે. તો એ વાંચે છે અને આગળ જતાં મહેનત બી કરે છે અને એક્ઝામમાં પણ સારા ટકાથી પાસ થાય છે ને આગળ ધીરે ધીરે વધે છે. અને તમે પણ ભાઈ મિત્રો તમે પણ આપણે ગામડામાંથી આવ્યા છો તમે વીટીસીમાં આવ્યા છો તમે સારી રીતે એવું કરો કે આપણે સારી નોકરી મળે ને સારી નોકરીમાં આપણે કામ મળે ને સારા 18,000 કે પગારમાં મળે હાલ અસ્તુ. કૃષ્ણ. આજનો આપણો ટોપિક શું છે? કે ભાઈ મહેનત કરવાથી જીત મળે. ઘણી વાર એવું થાય કે ઘણી બધી મહેનત કરીએ અને અમુક વાર હાર પણ મળે. તો આપણે જ્યારે હાર મળે ત્યારે મહેનત કરવાની છોડવી ના જોઈએ. કન્ટિન્યુ મહેનત કરતા રહેવું જોઈએ. તમે ઘણીવાર ઘણા બધા તમે અહીંયા આવ્યા છો 10-12 અમુક ફેલ હશે તો તમે 10-12 ફેલ છો અને અહીંયા આવ્યા છો તો તમે 10માં ફેલ થયા કાં તો 12માં ફેલ થયા તો તમે હાર માની લીધી? નહીં માની ને. અહીંયા વીટીસીમાં કે ચલો ભાઈ હું ફેલ થઈ પણ હું હાર નહીં મારું મહેનત કરીશ. આજે તમે અહીંયા આવ્યા છો 6 મહિના અહીંયા મહેનત કરશો સારી એવી સારું બનશો સારા પ્રેક્ટિકલ કરશો તમે જે વિષયો લીધા છે એમાં મહેનત કરશો તો તમે 6 મહિના પછી તમને જોબ મળશે ને. એટલે હંમેશા મહેનત કરતું રહેવું જોઈએ. એક મૂવી પણ આવ્યું હતું 12 ફેલ કદાચ જોયું હોય તો અને રિક્વેસ્ટ કરું છું કે કદાચ ના જોયું તો આ શનિવારે જે મૂવી બતાવવાનું છે 12 ફેલ અહીંયા બતાવે. 12 ફેલમાં મૂવી એવું જ હોય છે કે જોયું હશે પણ નાનું થોડી ચર્ચા કરી લો અને એ ટોપિક પર કે ભાઈ તમે 12 ફેલ મૂવી જોયું ના હોય તો હું બોલું છું થોડું
કે 12th વર્લ્ડ મૂવીમાં એવું બતાવે છે કે જ્યાં એ જે એરિયા હોય છે ત્યાં ચોરીથી બધા પાસ થતા હોય છે. તો એ ત્યાં કોઈક પોલીસની અધિકારી હોય છે તો એવું કહે છે કે મારે તમારા જેવું બનવું છે. તો એને એટલું જ કીધું હતું કે ભાઈ ચોરી છોડવી પડશે, મહેનત કરવી પડશે. તો એમના એ વાક્ય પર એને મહેનત કરવાની ચાલુ કરી દીધી. એટલી મહેનત કરી, ઘણી બધી વાર એ નિષ્ફળ થયો, ફેલ થયો, પણ એને મહેનત કરવાની નહીં છોડી અને લાસ્ટમાં એ છેલ્લે ગવર્નમેન્ટ જોબ લાગી ગયો. એટલે આપણે દરેક જગ્યાએ જે પણ જગ્યાએ જઈએ ત્યાં મહેનત કરવી જોઈએ. મહેનત કર્યા વગર કંઈ મળે નહીં. જો તમને વગર મહેનતે કંઈ મળી ગયું ને તો એ વધારે ટાઈમ ટકી નહીં શકે જીવનમાં. એટલે હંમેશા મહેનત કરતું રહેવું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે જે નાટક જોયું એમાં આપણે સમજવા જેટલી કઈ વસ્તુઓ છે એના પર વિચાર કરીએ. મહેનત કરવાની છે એ શેની માટે મહેનત કરવાની છે? આપણે સ્પોર્ટ્સ માટે પ્રેક્ટિસ કરો એના માટે પણ મહેનત કરો છો. તમે તમારા કરિયરમાં તમારે જવાનું એમાં તમે મહેનત કરો છો. નોકરી મળ્યા પછી નોકરીમાં તમે મહેનત કરો છો. મહેનત તમારે શેમાં કરવાની છે? શેમાં વધારે ધ્યાન આપવાના છો? કઈ વસ્તુમાં તમારે ધ્યાન આપવાના છો? તો આપણી પાસે દિવસમાં 24 કલાક હોય ને 24 કલાકમાં આપણાથી અમુક વસ્તુઓ થઈ શકે. હવે જે ભણવાનો વખત હતો 2-3 કલાક, એની અંદર 2-3 કલાક કાં તો ભણી શકાય અથવા તો ક્રમમાં જેને પ્રેક્ટિસ કરી શકાય. બરાબર? એટલે આપણે જે તમારી જે અત્યારે તમે વિચાર કરો આજે મારે શું કરવાનું છે, આવતીકાલે અઠવાડિયામાં મારે શું કરવાનું છે, તમે વિચાર કરો કે એમાં મારે જે કંઈ બધા કામો કરવાના છે એનો એક તમે ટેબલ બનાવો. મેં તમને એકવાર પહેલા મેં તમને કીધું હતું કે ક્યારે મારે એની માટે ત્યારની ડેડલાઇન શું છે, ક્યારે કરવાનું છે. એટલે આમાં આપણે એક જ વસ્તુ લખીએ કે આજે આ અઠવાડિયે કે આ મહિને મારે કરવાનું છે. પછી આ તમે એની પ્રાયોરિટી લખો. પ્રાયોરિટી એટલે શું ગુજરાતીમાં? અગ્રતા. અગ્રતા કીધું? અગ્રણી એટલે પ્રાયોરિટી. આપણે પ્રાયોરિટી બધાને ખબર છે. પ્રાયોરિટી શું એટલે પ્રાયોરિટી. અને આપણે મારે શું કામ કરવાનું છે. એટલે અહીંયા તમે કંઈ લખો. હવે પ્રાયોરિટીમાં આપણે શું કરાય? પ્રાયોરિટી આપણે A અપાય, B અપાય કે C અપાય. એટલે તમે તમારી જાતે કરો કે અહીંયા મારે પરીક્ષા આવે છે, પરીક્ષા માટે તૈયાર થવાનું છે. પરીક્ષા માટે તૈયારી. તો અગ્રતા તમારે નક્કી કરવાની છે. મારે અગ્રતા A આપી છે, B આપી છે કે C આપી છે. પછી આ બાજુ બીજું આવે કે મારે ખેલ મહાકુંભ માટે તૈયારી, તો મારે રમવા જવું છે. તમારે નક્કી કરવાનું છે તમારે પ્રાયોરિટી કોને વધારે આપી છે. તમે જો આને તમે પ્રાયોરિટી A આપો પરીક્ષા માટે, તો આને A આપવાની છે. રમવા જવાને તમે C આપો. અને પછી તમારા મનમાં તમે એકવાર નક્કી કર્યું કે મારે જેને વધારે મેં પ્રાયોરિટી આપી છે એમાં મારે વધારે મહેનત કરવાની છે. સહેલું સાધુને સર દર વખતે તમારે આ ટેબલ પણ બનાવવાની જરૂર નથી. મનમાં તમે વિચાર કરી શકો કે આ વસ્તુમાં મારે વધારે પ્રાયોરિટી આપવાની છે. એકવાર મેં નક્કી કર્યું પછી તમે એમાં અડગ રહો. પછી તમારો મિત્ર આવે તો તમે ના અત્યારે નહીં, 2 અઠવાડિયા પછી થશે. બરાબર છે? એટલે જે કંઈ તમારે કામ કરવાનું હોય તમે એવી રીતે નક્કી કરો કે મારે અહીંયા મારે રમવામાં મારે પ્રાયોરિટી આપી છે, ભણવામાં મારે બાજુ મૂકવું છે, કે આને B આપું કે હું C આપું. જે તમારે નક્કી કરવાનું છે. તમારે નક્કી કરવું છે. તમારા બાપાને કહે કે ભણવા બેસ, એનો પપ્પાને કહે ના મારે રમવા જવું છે. અને ના માને તો તમારે ઝઘડા કરીને તમારે રમવા જવું પડે. તમારે વિચાર કરવાનો છે તમારે કેવી રીતે કરવું છે. પ્રાયોરિટી શું છે તમારા જીવનમાં. આ એક વસ્તુ થઈ. બીજું, વ્યક્તિઓ જેવી રીતે આપણે તમારે જે કામ કરવાના છે
એવી રીતે તમારે વ્યક્તિઓને તમારે પ્રાયોરિટી આપવાની છે જીવનમાં. આપણે જે જીવનમાં જન્મ લીધો છે એની અંદર આપણે આપણા સમાજમાં આપણા છે માતા છે, પિતા છે, ભાઈ બહેન, મિત્રો, શિક્ષકો, તે બધા તમારી સિસ્ટમમાં છે, તમારી આજુબાજુમાં, તમે વચ્ચે છો, બરાબર. મેં તમને આના વિશે તમને ફાઇલિંગ સિસ્ટમ તમને સમજાવી હતી. ફાઇલ 0 નવા બેચને હાથ ઉપર કરે, નવા બેચવાળા નથી. નવા બેચને સમજાવી છે કે નથી સમજાવી? નથી સમજાવી. જૂના બેચને સમજાવી છે? ઓકે. તો તમે આપણે જે ટેબલ હોય, ટેબલમાં ખાનામાં તમે બધી ફાઇલ મૂકવાની હોય, ફાઇલો બધી હોય. ફાઇલો ખબર છે શું છે? એમાં બધા તમે કાગળિયા જુદા જુદા મૂકવાના હોય. તો ફાઇલની અંદર તમે તમારા બધા વ્યક્તિઓને તમે ગોઠવી કાઢો. પહેલી ફાઇલમાં કોણ છે, બીજી ફાઇલમાં કોણ છે, ત્રીજી ફાઇલમાં કોણ છે. તો તમારી સૌથી જે નજીકનો વ્યક્તિને તમે ફાઇલ 1 માં મૂકો, એના પછીનો એને ફાઇલ 2 માં મૂકો, પછી 3 માં, 4 માં, 5 માં, 6 માં. આ તમે પ્રાયોરિટી જે રીતે ABCD કરી એવી રીતે તમે પ્રાયોરિટીમાં 1 2 3 4 5 6 રીતે તમે પ્રાયોરિટી સેટઅપ કરો. તમે પ્રાયોરિટી રીતે સેટઅપ કરો કે જે પહેલી ફાઇલમાં જે વ્યક્તિ છે એને તમે વધારે મહત્વ આપશો તમારી જીવનમાં. પછી એના પછી બીજો નંબર આવે, પછી ત્રીજો નંબર આવે, પછી ચોથો નંબર આવે, બરાબર. હવે એનો ફાયદો શું થાય કે તમને જ્યારે તમારા પપ્પા, હવે તમે તમારી જાતે નક્કી કરો કે મેં મારા પપ્પાને ફાઇલ નંબર 1 માં મૂક્યા છે, કે ફાઇલ નંબર 2, મમ્મીને ફાઇલ નંબર 1 માં મૂક્યા, પપ્પાને ફાઇલ નંબર 2 માં મૂક્યા હોય, કે પપ્પા મમ્મી બેવને ફાઇલ નંબર 1 માં મૂક્યા હોય, પછી મિત્રને મેં ફાઇલ નંબર 3 4 5 માં મૂક્યા હોય. તો તમારા પપ્પા મમ્મી તમારી ફાઇલમાં આગળ છે. તો એ જગ્યાએ તમારે સાંભળવાનું કે ફાઇલ નંબર 3 4 5 માં જે પાછળની ફાઇલમાં જે મૂક્યું તમારે સાંભળવાનું, તમારે નક્કી કરવાનું છે. જે આગળ હોય તો તમારે સાંભળવાનું છે. અને તમને લાગે કે એ બરાબર તમે કહેતા નથી તો તમારે અમારી સાથે તમારે એમને સમજી અને કારણે સમજાવવાનું છે, બરાબર. એટલે તમે જે ફાઇલિંગ સિસ્ટમ તમે કરો છો એની અંદર તમે જે બધા વ્યક્તિઓને તમારા જીવનના બધા વ્યક્તિઓને ગોઠવ્યા છે એ પ્રમાણે કોને મહત્વ આપવાનું તમારા મનમાં તમને ક્લેરિટી આવશે. અને આ જે તમે તમારી ફાઇલિંગ સિસ્ટમ બનાવી છે એ ફાઇલિંગ સિસ્ટમમાં તમે ક્યાં છો? તમારી ફાઇલ તમે ધારો કે વર્તુળ નાખો કે આ મારા ફાઇલ નંબર 1 છે, જેની અંદર મેં પપ્પા મમ્મી મૂક્યા છે. ફાઇલ નંબર 2 માં ભાઈ બહેનો મૂક્યા છે. ફાઇલ નંબર 3 છે, એની અંદર આ પહેલી ફાઇલ છે, આ બીજી ફાઇલ છે, આ ત્રીજી ફાઇલ છે. એની અંદર મિત્રો કાકા મામા મૂક્યા છે. ફાઇલ નંબર 4 માં મેં મિત્રોને મૂક્યા છે. એવી રીતે ફાઇલ નંબર 50 માં જેને મહિનામાં એકાદ દેવાનું મળવું હોય ને પોતે મૂકું છું. આપણે બધા વ્યક્તિઓને સારી રીતે કોઈ સાથે ઝઘડા કર્યા વગર સમજાવીને આપણે તમારે કામ જીવવાનું છે પૃથ્વી પર. તમારું પોતાનું ફાઇલ ક્યાં આવે? ફાઇલ 0. તમે અહીંયા છો, તમે મધ્ય બિંદુમાં છો. આ મધ્ય બિંદુ છે એટલી બધી આ બધા વર્તુળો બધા ટકી રહ્યા છે. આ મધ્ય બિંદુ જ માં બધા વર્તુળો બધા ખરી પડે. તમે જ ના હો બધા વર્તુળો ખરી પડવાના. તમે તમારી જાતને તમારે સૌથી વધારે મહત્વ આપવાનું છે. પપ્પા તમને કંઈક કે, મમ્મી કંઈક કે, જે અહીંયા તમે ફાઇલ 1 માં મૂક્યા છે, મિત્રો કે ફાઇલ 3 માં હોય, બીજા બધા અહીંયા ફાઇલ 4 માં હોય, અહીંયા ફાઇલ 50 માં હોય. પણ એ બધા કરતા આ તમારી પોતાની ફાઇલ છે, કઈ છે? ફાઇલ 0. તમે પોતે છો અહીંયા. તમારી માટે શું અગત્યનું છે તમારે નક્કી કરવાનું છે. એ તમારી માટે તમે જે નક્કી કરો એ સૌથી વધારે અગત્યનું છે. હું આ જ કરીશ. અને એની માટે તમને આ જ બધું શીખવાડવામાં આવે છે કે તમારે તમારી માટે બે વસ્તુ છે. આપણે શ્રેય શું છે અને પ્રેય શું છે શીખ્યા છે ને. જે મને અત્યારે હાલમાં જે મને મજાક કરાવશે એ પ્રેય છે. અને જે મારે લાંબા ગાળા માટે જે મારે માટે છે સારું એ શ્રેય છે. જે શ્રેષ્ઠ છે એ શ્રેય છે. અને જે મને અત્યારે મજા કરાવશે, અત્યારે રમતગમતમાં જઈશ મને મજા આવશે છોકરાઓ સાથે, તો એ પ્રિય છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે શ્રેયમાં લાંબા ગાળે માટે તમારે લાંબી રેસમાં તમે ઘોડાશો કે ફક્ત જરાક મજા કરીને તમે પછી ઠપ થઈ જવાના છો. એ પણ નક્કી કરવાનું છે. તમારી પોતાની ફાઇલ છે. તમારી પોતાની ફાઇલમાં તમારે નક્કી કરવાનું છે કે અગત્યનું શું છે.
તમારી માટે શ્રેષ્ઠ શું છે? અમને ફ્રેન્ડ આવે ને કે ચલો આપણે દારૂ પીવા જઈએ, મજા કરીએ, મજા આવશે એ ગાળે, પણ એ શેમાં જાય છે? પ્રિય છે, મને મજા આવશે. લાંબા ગાળે તમને પ્રિયમાં તમને મજા આવશે, પણ લાંબા ગાળે તમને નુકસાન થવાનું છે, તમે તમારા ફેમિલીને. તમે વિચાર કરો, તમે ભગવાનને વિવેક બુદ્ધિ આપી છે, તમે બુદ્ધિથી વિચાર કરો કે મારી માટે યોગ્ય શું છે, અયોગ્ય શું છે, કારણ કે એ તમારી ફાઇલ 0 છે. ને તમે તમારા માટે વિચાર કરો, મિત્રને ખુશ રાખવા માટે નહીં, બરાબર? અને એ અગત્યનું છે કે તમે ફાઇલ 0 છે, સૌથી અગત્યની ફાઇલ 0 છે. ફાઇલ 1 કરતા પણ પહેલા આવે. ને ફાઇલ 1 ની અંદર તમે એને ફાઇલને તમે બહાર કાઢો, તમારી પોતાની ફાઇલને ઓપન કરો, એમાં શું છે? એમાં 4 વસ્તુઓ છે. એક તો તમારું ફિઝિકલ હેલ્થ, એટલે શારીરિક વિકાસ, તમારું શરીર તમારું બરાબર રોગ મુક્ત હોવું જોઈએ. તમે તમારા શરીરનું ધ્યાન રાખવાનું છે. તમે ગમે તેટલી દવા દારૂ કરો એનાથી તમારું શરીર સારું નથી થવાનું. દવા દારૂ છે એ ખાલી પેચઅપ જોબ છે, બેન્ડેડ મારો એ છે. એટલે દવા દારૂ વગર તમે તમારે કેવી રીતે તમે જીવનમાં આગળ સારી રીતે રહી શકો, તમારા શરીરનું ધ્યાન રાખો. પછી તમારું માનસિક સ્વાસ્થ્ય, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય. મનને તમારે ડામાડોળ નથી થવા દેવાનું, સ્થિર રાખવાનું છે, શાંત રાખવાનું છે, બરાબર? ને જેટલા તમે તમારા મનને તમે શાંત રાખી શકશો. અત્યારે પેલો તમારું નાટક થયું, બાપા કે ભણવા બેસો, ભણવા બેઠો, છોકરા કીધું, ફ્રેન્ડે કીધું ચલો રમવા જતો, રમવા થઈને ઊભો થઈને ગયો. એ માનસિક સ્થિરતા નથી, બરાબર છે? માનસિક અસ્થિરતા છે. ઉમેદવારી હતા નક્કી કરો તમારે આ કરવાનું છે, એટલે આ જ કરીશું. તમારા માટે એ શ્રેષ્ઠ છે, એની માટે તમારા માટે શ્રેય છે. ને તમારા માટે શ્રેય છે એટલે હું એ માનસિક સ્થિરતા રાખીશું, એમાં હું કરીશ. માનસિક મારું તો એવી રીતે કરીશું, મારું મન ચંચળ નહીં રહે, શાંત રહેશે, તમે આનંદમાં રહેશો. ત્રીજી વસ્તુ શું છે? તમારી આર્થિક સ્વાસ્થ્ય. તમારે આખી જિંદગી સુધી તમારે એવી રીતે તમારી પરિસ્થિતિ હોવી જોઈએ કે તમારે કોઈની પાસે હાથ લાંબા ના કરવા પડે. 4 પૈસા બચાવો. બધી બેંકોમાં તમારા અકાઉન્ટ છે, અકાઉન્ટમાં પૈસા તમે ત્યાં ડિપોઝિટ અકાઉન્ટમાં તમે થોડા પૈસા રાખો. શરૂઆતમાં મને નોકરી થાય ત્યારે નોકરીમાંથી જે નોકરીના તમને આવે એમાંથી 2-5 હજાર રૂપિયામાં મૂકતા રહો તમારા પોતાના માટે. આપો, તમે તમારા ખર્ચા નાના મોટા કરવાના છે, પપ્પા મમ્મીને આપવાના છે, બધું કરો. તમારા પોતાના માટે 1000 રૂપિયા, 2000 રૂપિયા, જે કંઈ તમારાથી સચવાય તમે સાચવો. તમને જેને પીએફ મળવાનું છે, પ્રોવિડન્ટ ફંડ, એમાં ઓટોમેટિકલી સચવવાના જ છે. પણ એના સિવાય જેને પીએફ ના હોય એ લોકો તમે સાચવવાનું ચાલુ કરો. આર્થિક સ્વાસ્થ્ય બહુ અગત્યનું છે. ન જાણે જાનકી ના કાલે શું થવાનું છે. તમે લગ્ન કરો ને વર તમને છોડીને જતો રહે, વરની જગ્યાએ કોઈક સુવર મળ્યો હોય તો શું કરવાના છો? અહીંયા છોકરીઓ આવે છે મારે ત્યાં, નાના બાળકને લઈને, કે વર નથી, દારૂ પીએ છે. એમને પોતાનો સાચવવાનો, બાળકનો સાચવવાનો કેવી રીતે સાચવવાનો છે? તમારા હાથમાં 2-5 હજાર, 20-25 હજાર રૂપિયા તો તમે કંઈ તમારાથી થઈ શકે કે મારું ઘર-બાર ચલાવી શકું. એટલે આર્થિક સ્વાસ્થ્ય ઘણું અગત્યનું છે. અને ચોથું શું આવે છે? તમારું સ્પિરિચ્યુઅલ હેલ્થ, એટલે કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય. આધ્યાત્મિક સ્વાસ્થ્ય શું છે? આ બધું તમે સમજો છો. આપણે દર શુક્રવારે જે લેક્ચર કરીએ છીએ, રોજ સવારના આપણે જે વાતો કરીએ છીએ, આ જે સમજાવ્યું કે શ્રેય અને પ્રિય શું છે, એ બધું તમારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય છે. એ સમજો, તમારા મનમાં ઉતારો. તમારા વિવેક બુદ્ધિથી, તમારી ભગવાનની વિવેક બુદ્ધિથી તમે એને વિકસાવો. જેમ જેમ પ્રેક્ટિસ કરશો એમ તમારું આધ્યાત્મિક, તમારું સ્વાસ્થ્ય વધારે સ્ટ્રોંગ થતું જશે. આ જે પ્રિય છે, પ્રિય, આ
પ્રિય એટલે કે અત્યારે ટૂંકા સમય માટે, એટલે પ્રિય વસ્તુ જે હોય અને આ શ્રેય છે એ શ્રેષ્ઠ વસ્તુ છે. તમારે જો શું કરવાનું છે, તમે જો પ્રયત્ન એટલે પ્રિય વસ્તુ તમને જે આપણી જે મનમાં જે આપણી જે મરકટ બુદ્ધિ છે એ તમને પ્રિય વસ્તુ તરફ લઈ જશે. મરકટ બુદ્ધિ અને શ્રેય એ તમારી વિવેક બુદ્ધિ છે, ઋતુંભરા બુદ્ધિ છે. એ તમને તમારી માટે શ્રેષ્ઠ નિર્ણયો કરાવડાવશે. એ તમારે નક્કી કરવાનું છે કે તમારે શ્રેષ્ઠ વસ્તુ જોવાની છે, તમારી પોતાની વિવેક બુદ્ધિથી તમારે નક્કી કરવાનું છે. બરાબર? તમે અત્યારે બધા એન્જોય થયો છો એટલે તમે બીજા બધાને પૂછવા જાઓ, 4 જણને પૂછો, પણ અંતે નિર્ણય તો તમારે જ લેવાનો છે કે મારી માટે શ્રેષ્ઠ શું છે. મને ખાલી આજે આ અઠવાડિયે મારે મજા કરવી હોય તો મારે પ્રિય મને કઈ વસ્તુ ગમે છે. તમારે મરકટ બુદ્ધિના તમારે શિકાર થવું છે કે તમારે વિવેક બુદ્ધિથી તમારે ચાલવું છે, તમારે નક્કી કરવાનું છે. બરાબર? એટલે આજનું એક નાનું નાટક હતું, પણ આના બધા ભૈયાને કંઈક કહે છે, પપ્પા કંઈક કહે છે, આ કરો કે તે કરો, એ બધા નિર્ણયો તમે તમારી જાતે નક્કી કરીને તમે આગળ વધો. તમારી જાતે નિર્ણય વાલો કે તમારી માટે લાંબે ગાળે તમે આનંદમાં રહી શકો અને તમે પ્રગતિના રસ્તે તમે જઈ શકો તમારા પોતાના માટે. રાઈટ? આપણે તાળીઓ આપીએ.